હેલો સૌ હરિભક્તો, જય સ્વામિનારાયણ। અબુધાબીમાં આવેલું બીએપીએસ હિન્દુ મંદિર સંયુક્ત અરબ અમીરાતના ઇતિહાસમાં એક ઐતિહાસિક અને આધ્યાત્મિક સફળતા છે। આ મંદિર બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ પામ્યું છે અને તે માત્ર એક ધાર્મિક માળખું નથી, પણ વિશ્વ શાંતિ, સમવાય અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે। આપણે સૌ જાણીએ જ છીએ કે મોટી મોટી હસ્તીઓથી લઈને તમામ લોકો યુએઈ જાય અથવા તો ખાસ અબુધાબી હિન્દુ મંદિરના દર્શન અને મુલાકાત પધારે છે। અબુધાબી હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હતું ત્યારથી જ વિશ્વની હસ્તીઓ આ મંદિર તરફ આકર્ષવા લાગી હતી। ત્યારે તાજેતરમાં જ ગુજરાતના ફેમસ સોશિયલ મીડિયાના સ્ટાર જય શુક્લા અને શિવાની શુક્લા અબુધાબી હિન્દુ મંદિરે દર્શન માટે પધાર્યા હતા। જય શુક્લા અને શિવાની શુક્લા, આ બે નામ આજે ગુજરાતી સોશિયલ મીડિયા દુનિયામાં ખાસ ઓળખ પામ્યા છે। તેઓ અમદાવાદમાં નિવાસ ધરાવે છે અને મુખ્યત્વે ગુજરાતી ભાષામાં કોમેડી આધારિત કન્ટેન્ટ બનાવે છે। તેમના વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખૂબ લોકપ્રિય છે, ખાસ કરીને યુવાનોમાં। તે બંનેના 5 લાખથી વધુ ફોલોવર ખાલી ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર છે। આ ઉપરાંત યુટ્યુબ અને ફેસબુક પર પણ ખૂબ મોટું ફેન ફોલોવર છે। તેઓ રોજિંદા જીવનની રમૂજભરી પરિસ્થિતિઓ, સમાજમાં થતી ઘટનાઓ અને દાંપત્ય જીવનના મજાકીય પળો પર આધારિત વિડિયો બનાવે છે। તેમના કોમેડી શૈલી હાસ્યાસ્પદ હોવા સાથે સાથે ક્યારેક જીવનના મહત્વપૂર્ણ સંદેશો પણ આપે છે। જય શુક્લાની સ્ક્રિપ્ટિંગ અને ટાઇમિંગ વધુને વધુ દર્શકોને આકર્ષે છે, જ્યારે શિવાની શુક્લાની અભિનય ક્ષમતા અને સહજ અભિવ્યક્તિ તેમના કન્ટેન્ટને વધુ જીવંત બનાવે છે। આ જોડીનો ઉપયોગ હાસ્ય દ્વારા સંસ્કૃતિ જાળવી રાખવા અને ગુજરાતી ભાષાને વ્યાપક બનાવવા માટેનો એક પ્રયાસ ગણાય છે। તેમના લોકપ્રિય વિડિયો સોશિયલ મીડિયામાં વારંવાર ટ્રેન્ડિંગમાં હોય છે અને તેઓએ પોતાનું એક વિશિષ્ટ ગુજરાતી ડિજિટલ બ્રાન્ડ ઊભું કર્યું છે। તો ચાલો જોઈએ જય શુક્લા અને શિવાની શુક્લાને અબુધાબી હિન્દુ મંદિરમાં કેવો અનુભવ થયો અને આ મંદિર વિશે શું કહ્યું। આપ સૌને પહેલા તો જય સ્વામિનારાયણ। હું જય શુક્લા, શિવાની શુક્લા। જ્યારે અમે અહીંયા આવ્યા તો મારું મગજ કામ ન કરે, અક્કલ કામ કરતી છે ને કે બંધ થઈ જાય। ઈ લેવલનું ભવ્યાતિ ભવ્ય મંદિર છે। રામાયણ હોય, મહાભારત હોય, શિવપુરાણ હોય કે આપણા બધા ઋષિમુનિઓ હોય, વેદવ્યાસ છે કે પછી મીરાબાઈ છે, મંદિરના કાર્વિંગમાં એક એક વસ્તુઓ સાદ્રશ્ય રીતે ઉતારવામાં આવેલી છે। તમે જેટલી વાર જોશો ને તમને આશ્ચર્ય થશે, જેટલી વાર વિચારશો તમને આશ્ચર્ય થશે। તો એક માઇન્ડમાં ફિક્સ હોય કે ભાઈ સ્વામિનારાયણ મંદિર કેવું હશે। તો જેવા તમે આવશો તો ત્યારે પહેલી તો તમારા મનમાંથી છે ને એ એક મિથ જે આવી ગઈ હશે એ ભાંગશે કે આ માત્ર સ્વામિનારાયણ મંદિર નથી, આ ખરા અર્થમાં હિન્દુ મંદિર। કેમ કે અહીંયા દરેક કલ્ચર, દરેક ધર્મના કાર્વિંગ છે એ સ્ટોનમાં ઉતારેલા છે। દરેક ધર્મની જે કાંઈ બી લોકગાથાઓ કે વાર્તાઓ છે ને એ સ્ટોનમાં કાર્વિંગના સ્વરૂપમાં ઉતારેલી છે। તો ત્યારે તમને ખબર પડશે કે આ હિન્દુ મંદિર છે, પણ આ એક હિન્દુ મંદિરમાં બધા ધર્મને સાથે આવરી લેવામાં આવેલ છે। પ્લસ યુએઈની અલગ અલગ 7 વિસ્તારની રેતી, યુએઈના નેશનલ બર્ડ, એનું નેશનલ એનિમલ, દરેક દેશની નદીઓ, આપણને એમ હોય કે ખાલી ગંગા, યમુના, સરસ્વતી હશે, અંદર જાશો ને તો તમને થેમ્સ હોય, નાઇલ હોય, કોઈ બી, હા, બધી નદી છે ને તમને અંદર એના સિમ્બોલિક ફોર્મમાં તમને જોવા મળશે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીનું વિઝન હતું કે અબુધાબીમાં, મિડલ ઇસ્ટમાં, રણ પ્રદેશમાં એક હિન્દુ મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય આટલું ભવ્યાતિ ભવ્ય, અને ખરેખર સપનું સાકાર થવું અને આટલું ભવ્ય મંદિર હોવું એ ખરેખર રણ પ્રદેશમાં કમળ ઉગવા સમાન જ છે કે આ મંદિરની વિઝિટ એ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ રહેશે। અમારા માટે લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ રહ્યો છે ને તમારા માટે એ જ એક્સપિરિયન્સ રહેશે। થેન્ક યુ બધાને, અને મારા તરફથી જય સ્વામિનારાયણ। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।